जय संविधान, जय भारत। आप देख रहे हैं बहुजन के यूट्यूब चैनल। दोस्तों, अमित शाह जी के संसद में किए टीका टिप्पणी के कारण डॉक्टर बाबा साहब अम्बेडकर का अपमान हुआ, यह बाबा साहब अम्बेडकर जी को मानने वाले सारा समुदाय यह जानता है। तो दोस्तों, इसके विरोध में पूरे भारत देश में विरोध प्रकटन, धरना प्रदर्शन चल रहा है और साथ में गुजरात में भारतीय दलित पैंथर की ओर से भी धरना प्रकट करते हुए उसका विरोध किया गया और डॉक्टर बाबा साहब अम्बेडकर जी के फोटो के साथ में निवेदन दिया कि यह अमित शाह जी को बता दो कि बाबा साहब का सम्मान करना सीखे। इसको हटाओ यार, देश को बचाना होगा, राज हटाना होगा, देश को बचाना होगा, आवाज दो, करेंगे, अभी तो ये अंगड़ाई है, आगे और बढ़ाई है, अभी तो ये अंगड़ाई है, आगे और बढ़ाई है। अम्बेडकर साहेब जिंदाबाद, अम्बेडकर साहेब जिंदाबाद, अमित शाह मुर्दाबाद, अमित शाह मुर्दाबाद, अमित शाह मुर्दाबाद, नरेंद्र मोदी मुर्दाबाद, नरेंद्र मोदी मुर्दाबाद, अमित शाह मुर्दाबाद, अमित शाह मुर्दाबाद। देश को बचाना होगा, गुंडा राज हटाना होगा, देश को हटाना होगा, देश को बचाना होगा, चट्टी राज हटाना होगा, देश को बचाना होगा, गोलीबाज हटाना होगा, देश को बचाना होगा, अदानी राज हटाना होगा, देश को बचाना होगा, जनोई राज हटाना होगा, देश को बचाना होगा, काली टोपी हटाना होगा, देश को बचाना होगा। अमित शाह मुर्दाबाद, 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 अदानी पार मुर्दाबाद, 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 हिटलरवाद मुर्दाबाद, 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 हिटलरवाद मुर्दाबाद, मुर्दाबाद, मुर्दाबाद। अभी तो ये लड़ाई है, आगे और लड़ाई है, अभी तो ये लड़ाई है, आगे और लड़ाई है। अमित शाह मुर्दाबाद, 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 अमित शाह मुर्दाबाद, 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 अमित शाह मुर्दाबाद, मुर्दाबाद, मुर्दाबाद। अभी એની માફી માંગે અને રાષ્ટ્રપતિ તમારા દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને અને વડાપ્રધાનને પણ અમે પહોંચાડવા માંગીએ છીએ કે માફી માંગે ને એમનું રાજીનામું સ્વીકારી લો। આંબેડકર એટલે જ રાષ્ટ્રવાદ, આંબેડકર એટલે જ ભારતીય। જય ભીમ, જય ભીમ। આંબેડકરનું નામ આ બહેનોને કઈ કહેવું હોય તો સાહેબને આવો આગળ આવો। કલેક્ટર ના કોઈ એક જણ કહો કઈ કહેવું હોય તો બેન આગળ પછી આપણે આપીએ સાહેબ। બાબા સાહેબ અમારા ભગવાન છે, એમનું અપમાન કરી ના ચાલે, એમ સિવાય બધું ચાલે।
લાવો. એટલે આવા શબ્દો બોલે. હવે છે ને આપણે સાહેબને આવેદનપત્ર આપીએ છીએ. સ્ત્રીના માટે ગમે તે હોય, અમારા માટે તો અમારા ભગવાન છે. અને આવેદન- સ્ત્રીના માટે તો એમને જે કાયદા કર્યા છે, લો. કોઈ દલિતના માટે નહીં, પણ બધાના માટે સરખા કાયદા કર્યા છે. બધી બહેનો માટે, બધી સ્ત્રીઓ માટે. જો આજે એમને પૂછતું હોય ભાઈ આ ફોટો બરાબર રાખો યાર, બધા આખા- ફોટો વ્યવસ્થિત રાખો. ફોટો સીધો રાખો. અમારા બાપા શું ના સંવિધાનમાં રાહુલભાઈ. બોલાયા? હા તો શું બેન ઠીક છે. સાગર સાહેબ, અમે જે આવ્યા છે એ માત્ર અમદાવાદ પૂરતા આવ્યા નથી, પણ દેશ વિદેશ અને વર્લ્ડની દુનિયાની અંદર ભારતના ગૃહમંત્રી શ્રીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે, એટલે દેશ વિદેશમાંથી ફોન આવે છે કે આ કેવા ગૃહમંત્રી શ્રી છે કે જે બાબા સાહેબ આંબેડકર મસીહા છે અને એમનું અપમાન કર્યું છે. એટલે લોકોની લાગણી દુભાઈ છે. ભલે અહીંયા કલેક્ટર સાહેબ ના હોય પ્રશાસન તરીકે, પણ આજે આવેદન પત્ર આપ્યું છે એ ગરગંટીમાં ના જાય અને લોકોની વેદના સુધી ત્યાં પહોંચે અને થોડી ઘણી જો શરમ બચી હોય કે બાબા સાહેબ આંબેડકરના કારણે ગૃહમંત્રી બન્યા છે અને બાબા સાહેબ આંબેડકરના કારણે પ્રધાનમંત્રી બન્યા છે, એટલે એમનો જે કાલ્પનિક જે સપનાઓ છે બાજુ પર રાખીને સંવિધાનની સાચી અમલવારી કરે. અને આપણને પણ વિનંતી છે કે આ બાબા સાહેબનું માન સન્માન સચવાય, એટલે બે હાથ જોડી વિનંતી છે, બાબા સાહેબના કારણે આવેદન પત્ર તમે ઉભા થઈને લો તો અમે અમારી સાથે કહી શકીએ કે પ્રશાસન અમારી સાથે છે. આવેદનપત્ર સાથે આપણે બાબા સાહેબનો ફોટો બી આપણે અમિત શાહને ફોટો થાય એના માટે આપી રહ્યા છીએ. રાહુલભાઈ, એક શબ્દ હું- અમિત શાહ પોતે બાબા સાહેબને ભગવાન તરીકે સંબોધિત કરતા અરે યાર, અમિત શાહ ગૃહમંत्री છે, એમને પાર્લામેન્ટની અંદર જે શબ્દો વાપર્યા છે એ एक શબ્દો कुर्सी में पीछे ले रहा हूँ, कुर्सी पीछे ले रहा हूँ. જાઓ ને પહેલા. ભગત હતા? આ ક્યારે પહોંચશે અમને જાણ કરવી પડશે. આપણે તો બીજી વાર પહોંચો આજે અત્યાર સુધી આ તમે લો છો અને કોઈ લગ્ન હવે આપણે આપણા આવેદનપત્ર શોર્ટ જે છે આપણે શોર્ટ મેં સ્ક્રિપ્ટ બનાવ્યું છે જે તાત્કાલિક આપણે અસર કરે, બહુ લાંબુ તે વાંચીને આપણે કહીએ છીએ, બરાબર. પ્રતિ કલેક્ટર શ્રી અમદાવાદ મારફતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી. વિષય રાજ્યસભામાં ગૃહપ્રધાન શ્રી અમિત શાહ દ્વારા બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકર અંગે આપેલી ટિપ્પણી સામે આપના માધ્યમથી સરકાર દલિત સમાજને આક્રોશ છે. ગૃહમંત્રી અમિત શાહ માફી માંગે. જય ભીમ. તાજેતરમાં જે દેશના ગૃહમંત્રી રાજ્યસભામાં ઉદ્બોધન દરમિયાન બોધિસત્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે ટિપ્પણી કરી તે માત્ર અનાદરપૂર્વક જ નથી, સમગ્ર દલિત સમાજની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ન માત્ર આપણા દેશના બંધારણના ઘડવૈયા છે, બંધારણ ઘડી દુનિયામાં દેશનું માન વધાર્યું છે. આ પ્રકારની ટિપ્પણીઓ દેશના બંધારણના મૂલ્યો અને સંવિધાનિક રીતોની સીધી અસર કરે છે. દેશના સમુદાયના લોકોના મનમાં આ પ્રકારના નિવેદનો દ્વારા વિખંડન અને વિરોધ ઉભો થયો છે, જે ન્યાયપૂર્ણ અને ગૌરવપૂર્ણ સમાજ જીવન માટે ધક્કો પહોંચાડે છે. અમે આ ઘટનાનો સખત વિરોધ દર્શાવીએ છીએ અને તાત્કાલિક ધ્યાન દોરી ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંબંધિત નિવેદન પર માફી માંગે. અમો ભારતીય દલિત પેન્થર અને દલિત સમાજના પ્રતિનિધિઓ આ પ્રકારની અનાદરપૂર્વક ટિપ્પણીઓ કોઈ પણ દ્વારા ભવિષ્યમાં ન થાય તે માટે કડક પગલાં લેવામાં આવે તેની માંગણી કરીએ છીએ. આપ અમારી આ માંગણી ગંભીરતાપૂર્વક લઈ કેન્દ્ર સરકાર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગણી છે. જય ભીમ. ચાલો આ ફોટો પણ સાથે અમને ફોટો કરવાનો છે. આભાર છે. ત્યાં રિસીવ ત્યાં કરાવી દો. ચલો, આપનો ખૂબ ખૂબ આભાર. ચાલો.